સાહેબનું નામ LD વાઘેલા સાહેબ છે, જે અત્યારે હાલ પોલીસ ઇન્સ્પેક્ટરમાં નિવૃત્ત અધિકારી છે, જેમનું વતન ભાવનગર છે અને હાલ તે સાહેબ અમદાવાદ રહે છે. સાહેબે BA LLB નો અભ્યાસ સાહેબે કરેલો હતો. ત્યારબાદ સાહેબે કાયમ બાદ અમદાવાદ ATS ખાતે પોતાની ફરજ બજાવી હતી. ત્યારબાદ અલગ અલગ જિલ્લામાં ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર એ બધી જગ્યાએ પણ PSI અને PI તરીકેની પણ ફરજ બજાવેલી હતી. સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પછી શંકરસિંહ વાઘેલા અને વિજય રૂપાણીના હસ્તે સાહેબનું સન્માન કરેલું છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા સોહરાદીન શેખને પકડવા બદલ સાહેબને ઇનામ આપવામાં આવ્યું હતું. પછી લથીમના જે કરોડોના હથિયાર પણ સાહેબે પકડેલા હતા, એના બદલે સાહેબને સન્માન આપવામાં આવ્યું હતું. પછી પોલીસ વિભાગ દ્વારા એમની સારી કામગીરીના લીધે એમને 290 જેટલા ઇનામો સાહેબને મળેલા છે. પછી ભારતના રાષ્ટ્રપતિ તરફથી પણ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ સાહેબને મળેલ છે. હવે સાહેબ એમનો ટૂંકો પરિચય આપ સમક્ષ રજૂ કરશે. સાહેબ જુઓ, સૌપ્રથમ તો સાહેબનો જે પરિચય આપ્યો ને એ બાબતે કે બહુ હોનહાર વ્યક્તિ છે, છતાંય આપણા તાલીમ કેમ્પની અંદર એટલા માટે આવ્યા છે કે એમને પોતે LLB નો અભ્યાસ કરેલો છે, વધતા એમને વધારે જ્ઞાન, નિવૃત્તિ પછી પણ એક જિજ્ઞાસા છે અને આ દરેકમાં હોવી જ જોઈએ કે આપણે વધુમાં વધુ જાણીએ તો આપણે કોઈક વ્યક્તિને સારી રીતે મદદ કરી શકીએ. તો એ હેતુથી સાહેબ ખુદ પધાર્યા છે. દરેક તાલીમ કેમ્પની અંદર આપણી પાસે અહીં કંઈક ને કંઈક હસ્તીઓ આવતી જ હોય છે. જ્યાં વખતે તમે જોયું હતું કે મુખ્યમંત્રી પોર્ટલનું કામ સંભાળનાર ક્લાસ 1 IS ઓફિસર લેવલના જે હતા એ પણ આપણે ત્યાં ભાગ લઈ ગયા છે. એની પહેલા એક ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને આવતી વખતે પાછા એક ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવવાના છે, જે આપણા ભૂમિપૂજન વાળા મહારાજ હતા, એમના મામા થાય, અને એ પણ આપણા વિડીયો જુએ છે. તો દરેક વ્યક્તિ શું કામ આવવું જોઈએ, શું કામ આવે છે, એ આનાથી જે લોકો દૂર બેઠા છે એમને ખબર પડે કે આપણે જે જ્ઞાન પીરસીએ છીએ એ કંઈક ને કંઈક એવું છે કે માત્ર ખાલી કાયદાકીય જ્ઞાન નથી, પ્રમાણિકતાથી, નીતિમત્તાથી તમે શું કરી શકો અને સમગ્ર જનહિતનું કલ્યાણ કેવી રીતે થાય એના માટેના પ્રેક્ટિકલ ઉપાય જે છે એ અહીંથી આપણે એકબીજા પાસેથી જ જાણીએ છીએ અને એકબીજાને શેર કરીએ છીએ. તો હવે આપણે વાઘેલા સાહેબને સાંભળીએ. નમસ્કાર મિત્રો, અહીંયા મને જે બોલવાની તક આપી છે એટલા માટે પ્રથમ તો આયોજકોનો અને રમણીકભાઈ કોટડિયા અને એમના ગ્રુપનો આભાર માનું છું. આપણે ચા પાણી નાસ્તો કરીને આવ્યા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, થોડીક ઉર્જાનો સંચાર કરીએ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આ કદાચ કોઈને નાસ્તો કરીને આવ્યા એટલે જરાક જપ્પી આવી હોય તો એમાંથી આપણે બહાર લાવ્યા. આનંદ કરવાનો છે, ખૂબ ખૂબ મજા લઈ છે. હું પણ એક તમારી જેમ વિદ્યાર્થી છું, 65 વર્ષનો વિદ્યાર્થી છું. જ્ઞાન મેળવવા માટે ઉંમરનો કોઈ બાદ કોઈને નડતો નથી. આ દાદા, આ વડીલ આમ એક નાના બાળકની જેમ જિજ્ઞાસા વૃત્તિથી સાંભળી રહ્યા, સમજી રહ્યા છે. બરોબર. તમામને મારી વિનંતી કે માઇન્ડના 2 પ્રકાર છે, મગજના. થોડોક 2 મિનિટનો ટાઈમ લઈશો તો વહેલું પૂરું કરી દઈશ, કારણ કે આપણે જે શીખવાનું છે આમની પાસે જ શીખવાનું છે. મારી પાસેથી અત્યારે આ મારો વિષય નથી એટલે હું શીખવા આવ્યો છું. અર્ધ જાગૃત મન અને જાગૃત મન, કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. અહીંયા જ્યારે તમે શીખવા આવો છો ત્યારે તમારા મગજને ખુલ્લું રાખો. 100% અહીંયા જ્ઞાન મેળવવા માટેની દ્રષ્ટિ સાથે ગ્રહણ કરો. સાંભળેલું, જોયેલું એ અંદર ઉતરે છે અને એની અમલવારી થાય છે. આપણે ગુજરાતીમાં ભણ્યા કે ઇંગ્લિશમાં ભણ્યા 1 2 3 4 5 6 1 2 3 4 5 આપણને યાદ છે. જીવીએ ત્યાં સુધી યાદ રહેશે, મરીએ ના એના છેલ્લી ઘડી સુધી યાદ રહેશે. કર્ણાટકમાં જે છોકરો જન્મ્યો એ ઓંધું એડું મોઢું નાલકું બોલે,
બરોબર. બરોબર છે. ઇંગ્લેન્ડમાં જન્મેલો છોકરો 1 2 3 4 5 બોલે, એને ગુજરાતી ન આવડે. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. આપણું કોન્શિયસ માઇન્ડ, એટલે આપણા મગજમાં જે વસ્તુ સંભળાશે, જે જોવાશે, જે ગ્રહણ થશે, એ રેકોર્ડ થાય છે, એ આપણા મગજમાં ઉતરે છે, આપણી હાર્ડ ડિસ્કની અંદર ફિટ થાય છે. જ્યારે તમે કામ કરવા બેસો ત્યારે તમારું જે જ્ઞાન હોય એ તરત જ તમને અંદરથી કહે કે આ વસ્તુમાં તું આમ કર, આ તને આવડે છે, તને ખબર છે. હનુમાનજી મહારાજને એની શક્તિ હતી તો બધાએ કહેવું પડ્યું હતું કે તમે આ ઠેકી શકો છો ને જઈ શકો છો. એમ તમે કામ કરી શકશો ક્યારે? તમે જ્ઞાન લીધું હશે, સાંભળ્યું હશે, સમજ્યા હશો, તો તમે બધું કરી શકશો. આ મારું બહુ ટૂંકી વાત છે. હું એઝ અ રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર છું. મેં મારી સર્વિસ આખી પોલીસ ખાતામાં જે કરી છે ત્યારે અમે એમાં સમર્પિત હતા. જ્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે મારા મધર ફાધર બે અભણ હતા, માતા પિતા અભણ હતા, એમને ભણાવ્યા. અમને મને BA LLB સુધીનો અભ્યાસ કરાવ્યો, મોટા ભાઈને MA BEd સુધીનો અભ્યાસ કરાવ્યો. તો એ પછી 1977માં હું દિલ્હીની પરેડમાં ગયો ત્યારે મારા ફાધરે મને મોકલ્યો માથે પૈસા ખર્ચ કરીને, અને ત્યારે મેં રાષ્ટ્રપતિ ભવનમાં ચા નાસ્તો કર્યો, અને ત્યારથી મારા દરવાજા ખુલ્યા, ત્યારથી આજ સુધી દરવાજા ખુલ્લા છે. એટલે મા બાપ, માતા પિતા જે કોઈ હોય એ આપણા સારા માટે જ વિચારતા હોય છે. આ જમીનો લીધી હોય તો એ આપણા માટે સારા માટે જ લીધેલી હોય, એને સારું વિચારી કે મારા બાળકોને કે મારા છોકરાઓને કામ લાગશે, એટલે લોંગ દ્રષ્ટિથી આપણે વિચારેલું હોય છે. બરોબર. એટલે આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આપણે આ લઈએ. હું અત્યારે આ મારા કહેવા પાછળનું કારણ આ છે કે જે વસ્તુ કરીએ ને તમે એની અંદર સમર્પિત થજો. તમે આને પ્રોફેશનલી રીતે લ્યો કે સેવાના ભાવનાથી લ્યો, જે રીતે લ્યો એ રીતે, પણ ખેડૂતો સુધી પહોંચે આ સાહેબનો જે ધ્યેય છે એ ધ્યેયને સાર્થક કરજો. એમનો જે ધ્યેય છે કે જે ખેડૂતોમાં જ્ઞાન નથી, ખેડૂતોને મુશ્કેલી પડે છે, એમાં એની સુધી આ બધી વાત પહોંચાડજો. આ જે તાલીમ કેમ્પમાં આપણે જે માહિતી મળે છે એ લોકો સુધી પહોંચાડો, બીજા 5 ને 15 આમાં લાવો. આ વસ્તુ છે. હવે આપણે બધાને ખૂબ અને સરસ અને સારી રીતે આપણને સંભળાવે છે, સારું સમજાવે છે, આપણા મગજમાં ઉતરે છે. હું મારો પ્રયત્ન કરું છું ઉતારવાનો. હું મારા જીવનના જેટલા ગોલ નક્કી કર્યા હતા એ બધા ગોલમાં હું સક્સેસ થયેલો છું. ખૂબ સરસ. પોલીસ ખાતામાં નક્કી કર્યું હતું કે મને રાષ્ટ્રપતિ મેડલ મળવો જોઈએ, અને મેં મળ્યો. ભારતના રાષ્ટ્રપતિનો ગોલ્ડ મેડલ, રાષ્ટ્રપતિ મેડલ લઈને હું નિવૃત્ત થયો. ત્યાર પછી મારા પોતાના નિવૃત્તિ પછીના મારા પ્રોજેક્ટ મેં વિચાર્યા કે મારે બિઝનેસ કરવો છે, તો મારા પોતાના GST નંબરો છે, મારો પોતાનો બિઝનેસ છે, ઇલેક્ટ્રિક લાઇટોનો હોલસેલનો મારો બિઝનેસ છે. હમણાં ગયા મહિને જ બીજો નવો ધંધો ચાલુ કર્યો છે પ્લાયવુડનો. હા, એ નવો ધંધો ચાલુ કરી દીધો, એનું કન્ટેનર ભરી મંગાવી લીધું છે, કામ ચાલુ છે. આ જમીનના ક્ષેત્રમાં પડ્યો છું, તો હવે જમીનની બાબતમાં હું પડ્યો છું, તો જમીનની બાબતમાં હું આ ઊંડો ઉતરું છું. આ મારી ઓળખ છે. આ મારી ઓળખ છે. હું કાયમી ટોપી પહેરું છું. લોકોને ઘણી વખત એવું થાય કે રાતે ટોપી પહેરું, તો હું રાતના ફંક્શનોમાં ટોપી પહેરું છું. આ મારી પોતાની વ્યક્તિગત ઓળખ છે કે હું હાઈસ્કૂલમાં હતો, કોલેજમાં હતો, ત્યારથી કોલેજમાં આવ્યો ત્યારથી આ પહેરું છું, અને ત્યારથી મારી આ ઓળખ છે. લોકો ભાવનગરમાં હું નીકળું તો બધા ઓળખી જાય છે. ફંક્શનમાં હોય તો કે આજે અમે LD વાગેલા છે. હવે મુંબઈ જો હું કદાચ જાઉં તો મુંબઈ વાળા જે છે ને એ અમારી ટોપી છે ઓળખી જવા છે રેલવે સ્ટેશન ઉપર. મોડાસા વાળા છે તો મોડાસા હું ત્યાં બટેટા જોવા જાઉં, રણાસર ને નાવા ને ઓલા એ બધા ગામડામાં, તો ન્યાય એ લોકોને ખબર પડી જાય તો કે આ LD વાગેલા જાય છે. આ મારું એક એવો વિચાર સાથે હું આગળ હાલું છું. બીજું, હું સામાજિક સેવા, મારી પાસે બહુ સમય ઓછો છે, કારણ કે 65 વર્ષ થઈ ગયા છે, 32 બાકી રહ્યા છે. આપણે ઈચ્છે કે પાત્રી પૂરા થાય, કારણ કે હું સદી કરવાની તૈયારી સાથે રમું છું. મારી પહેલા મારા આગળના 2 બેટ્સમેન સદી કરીને ગયા છે. મારા ફાધર છે 104 કર્યા, મધરે 103 કર્યા. હા, મારા 2 મોટા ભાઈ છે, તો એ સદીવીર છે બધા, તો મારે સદી કરવી જોઈએ. હું 5મા નંબરે, 6ઠા નંબરે, પણ મારી ગણતરી સાથે મારે રમવું જોઈએ. હું તમને બધાને એવું કહું છું કે આપણે જવાની કોઈ ઉતાવળ નથી. એને જરૂર હોય ત્યારે બોલાવી લે. હા, એને જરૂર હોય ત્યારે બોલાવી લે, બાકી આપણે કોઈ જવાની ઉતાવળ નથી. આપણે પીચ પર આવ્યા છીએ, રમવાનું છે. એટલે આપણા જે ધ્યેયો છે અને જે કામ આપણે કરવાના છે બધા કરવાના. આ સૂત્ર સાથે જીવવાનું છે. બરોબર, તો તમને જીવવાની મજા આવશે. હું નિવૃત્તિમાં પ્રવૃત્તિ માટેના
બે કલાકના મારા લેક્ચર આપું છું. 2 કલાકનું મારું લેક્ચર હોય છે. નિવૃત્તિમાં શું પ્રવૃત્તિ કરવી, શું કામ કરાય, નિવૃત્તિ પછી મને હું નકામો છું એવું કોઈ શબ્દ કોઈ ન કહી શકે. અને મને હું અત્યારે મારી પાસે ટાઈમ નથી. મારા 120 વોટ્સએપ ગ્રુપ છે. મારું એક જોબ સ્પેશિયલ નામનું ગ્રુપ હાલે, જોબ સ્પેશિયલ. નોકરી મેળવવા વાળા ભાઈ મારો નંબર જેને નોટ કરવો હોય કરી લેજો. જોબ સ્પેશિયલ નામના મારા ગ્રુપ છે. એમાં નોકરીની તમામ પ્રકારની જાહેરાતો છે. 2 મોટા મોટા ગ્રુપ છે, હજાર લોકોના. બરાબર, એની અંદર નોકરીની જાહેરાતો ડેઈલી બધી મુકાય, આખા ઓલ ઇન્ડિયાની. મારો મોબાઈલ નંબર છે 98792 98752. તમારું પોતાનું નામ લખીને વોટ્સએપ કરશો તો જ નંબર સેવ થશે. બરાબર, કારણ કે મારા ગ્રુપ વારંવાર હેક થઈ જાય છે અને બીજા લોકો ઘૂસી જાય છે અને અંદરથી બધું હેક કરી જાય છે. એટલે હું બધા નંબરો સેવ કરી નામ લખીને જ બધાને અંદર એડ કરું છું. એટલે આ બધા બીજા 98792 98752 અમે સોશિયલ એક્ટિવિટી આપણે થાય એટલી કરીએ છીએ. નિવૃત્ત પોલીસના વોટ્સએપ ગ્રુપ ચાલે છે, સામાજિક સેવા કરીએ. હવે આપના બધાની પરમિશન હોય તો હું એક કામ કરવા જઈ રહ્યો છું. આપણને 2 દિવસથી ખૂબ સારું અને શ્રેષ્ઠ જ્ઞાન, મારી પોતાની એક યુટ્યુબ ચેનલ ચલાવું છું, LD વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર. એમાં જેને કોઈને ઇંગ્લિશ શીખવું હોય એના 135 વિડિયા છે ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવા માટેના વ્યાકરણના. તો તમે એમાં ખોલીને નિરાતે બેઠા એક નંબરથી જોવાનું ચાલુ કરશો તો ઇંગ્લિશ, તમારું પ્રાથમિક ઇંગ્લિશ સુધરશે. પરીક્ષાઓ માટે સ્પેશિયલ એ બધા વિડીયો બનાવીને મૂકેલા છે કે જેથી જે લોકો પરીક્ષા દેતા હોય એ ખાતાકીય પરીક્ષા મારા PSI ની પછી ડાયરેક્ટ જેવું એ બધી પરીક્ષાઓમાં ઉપયોગી થાય એ માટે છે. વડીલ તમે આવો તો એ એક તમારે ઉપયોગી થશે. બીજી સામાજિક સેવાના જુદા જુદા પ્રકારના જુદા છે. આજે એક જણનો અત્યારમાં ફોન આવ્યો હતો કે તમે ફોન ઉપાડતા નથી, તમે આજે વોટ્સએપ ગ્રુપ ખોલ્યા નથી. મારા ઘણા ગ્રુપ રવિવારે જ ખુલે છે. મારા નિયમો મુજબ મારું કામ હાલે કે રવિવારે જ ગ્રુપ ઓપન થાય. આજે રાત્રે 12 વાગે હું ગ્રુપ ખોલવાનું ભૂલી ગયો, એટલે હમણાં જે ફોન આવ્યો હતો અત્યારે હમણાં વાત કરી ત્યારે મેં કીધું સોરી ભૂલી ગયો છું, ખોલી નાખું. એટલે એ રવિવારે જ ખુલે. બધા વાટ જોઈને બેઠા હોય કે આજ રવિવારે ગ્રુપ ખુલશે અને આજના દિવસમાં જેને જે મૂકવું હોય મૂકવાની છૂટ, જોવાની છૂટ. બરાબર, આપણે બધાના આપણા બધા વતી આ બહુ શ્રેષ્ઠ અને સારી કામગીરી કરે છે. પછી તમે બધા ફૂલથી આમનું ન્યાયને બેઠા ફૂલથી ઉડાડીને કરજો સન્માન. આપણે તમારા બધાની પરમિશન હોય તો તમારા બધા વતી રમણીકભાઈ કોટડિયાનો હાર પહેરાવી અને બુકેથી સન્માન કરીએ. ઓકે, યસ. લો સાહેબ, હાથ રાખો. આપણે આ સાહેબનો આપણે બહુ બેસ્ટ અને શ્રેષ્ઠ કામગીરી માટે આપણે સન્માન કરી રહ્યા છીએ કે ખેડૂત લક્ષી જે માર્ગદર્શન આપી રહ્યા છે, લોકોને જે સમજાવી રહ્યા છે. આપણે આ દિશામાં આગળ વધવાનું છે. એમના જે પ્રયત્નો છે એને સપોર્ટ કરવાનો છે અને આપણે સારી પ્રવૃત્તિને ટેકો આપવો આપણાથી. અચ્છા, બધા આર્થિક રીતે સુખી સંપન્ન ન હોય તો ફૂલની પાંખડી. હું આર્થિક રીતે સુખી સંપન્ન એવો નથી કે હું ડોનેશન આપી શકું, પણ જે દઈ શકે એમ હોય. દાનના 4 પ્રકાર છે. એક અર્થદાન. કોઈ પણ સારી પ્રવૃત્તિ હોય તો એની અંદર આપણે દાન આપીએ તો અર્થદાન. તમારી પાસે સંપત્તિ હોય તો તમે દઈ શકો તો અર્થદાન આપો. એટલે અર્થદાનથી કંઈક સારી પ્રવૃત્તિ થાય. આમની જે પ્રવૃત્તિ છે ખેડૂતલક્ષી પ્રવૃત્તિ છે એની અંદર એ પ્રવૃત્તિમાં આગળ વધશે. એ બલરામ અહીંયા મંદિર બનાવી રહ્યા છે, બલરામ ભવન બનશે, તો એક આ સારી પ્રવૃત્તિ ખેડૂતો માટે થશે. એક અર્થદાન છે. બીજું દાન છે સમયદાન. તમારી પાસે સમય હોય તો સમય કાઢીને આવો અને આ જ્ઞાન મેળવો. સારી પ્રવૃત્તિ થતી હોય તો સમય આપો, તો એ સમયદાન. એની પછીનું ત્રીજું દાન છે શબ્દદાન. સાહેબની પાસે શબ્દદાન છે તો આપણને શબ્દદાન આપી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે, શીખવાડી રહ્યા છે. તમને જે તમે શીખો એનું શબ્દદાન આપજો. ત્રીજું દાન છે શબ્દદાન. બરોબર, એક અર્થદાન, બીજું સમયદાન, ત્રીજું શબ્દદાન અને ચોથું બુદ્ધિદાન. પોતાની વ્યક્તિગત બુદ્ધિ હોય
પોતાની વ્યક્તિગત બુદ્ધિ હોય તો બીજાના કામ કરજો, કોકને અરજીઓ લખી દેજો, કોકને સમજાવજો, એટલે તમારું બુદ્ધિદાન આપજો. આ 4 દાન મોટા મોટા છે. 5મું દાન બધાની પાસે છે, તમારી ને મારી પાસે બધાના ખીચામાં છે, પણ વાપરતા નહીં. નડતર દાન, નડતર દાન, નડતર દાન, નડતવાનું નહીં ક્યાંય કોઈને. બરોબર? એટલે બહુ સરસ ને સારું. આવો સાહેબ, પધારો અહીંયા. હાજી, આવો મારા સાહેબ. હા, સાહેબનું 21,000 રૂપિયાનું અહીંયા દાન આવ્યું છે. બહુ સરસ ને ખૂબ અભિનંદન. અમે એમને અત્યારે ફૂલની પાકડીથી આ બધાની વતી સન્માન કરીશું. આપનું શુભ નામ? રાજુભાઈ. રાજુભાઈ નો હાર પહેરાવી સન્માન કરવામાં આવે છે. બહુ રાજેશભાઈ ભોજાભાઈ ચાવડા તરફથી 21,000 રૂપિયા આજના આમાં આવે છે. બલરામ ખેડૂત સેવાધામ માટે આવે છે. નહીં વાપરીએ, બલરામ ખેડૂત સેવા ધામમાં વાપરીએ. હા, બહુ સરસ અને બહુ સારું. અત્યારે આજના દિવસમાં આ વસ્તુ જે છે, ખૂબ ખૂબ અભિનંદન. તમે એટલે અને અમારો એક નિયમ છે, હું કહું છું, બોલું છું બધી જગ્યાએ, ને અત્યારે બોલું છું કે ખિસ્સું ખુલ્લું રાખજો ને મોઢું હસતું રાખજો તો બહુ મજા આવશે. બરાબર? ખિસ્સું ખુલ્લું રાખજો અને મોઢું હસતું રાખજો તો બહુ મજા આવશે. એટલે આપણી રીતે ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ અભિપ્રાય. તમારો અમે આભાર માનીએ છીએ. બહુ સરસ સારી પ્રવૃત્તિ છે અને મને બોલવાની તક આપી અને તમે બધાએ શાંતિથી સાંભળ્યો એટલે ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય.